લાડી લોહાણા સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા સ્વામી લીલાશાહ મહારાજની 52મી વર્ષી નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાડી લોહાણા સિંધી પંચાયત ટ્રસ્ટ ભાવનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી લીલાશાહ મહારાજની 52મી વર્ષી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી, જેમાં સવારે 7 કલાકે પ્રભાત ફેરી જે સિંધુનગરના અનેક માર્ગો પર મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને 10:30 કલાકે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંજના સમયે 7 કલાકે મ્યુઝિકલ પાર્ટી તેમજ બેબી કશિશનો પ્રોગ્રામ યોજાયો હતો અને રાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લાડી લોહાણા સિંધી પંચાયતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ લાડી લોહાણા સિંધી પંચાયતના ટ્રસ્ટ દિલીપભાઈ જોબનપુત્રો, પ્રમુખ નવાબજન મંડળ અશોકભાઈ કારિયા તેમજ મહિલા મંડળના પ્રમુખ સીમાબેન કંટારિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સ્વામી લીલાશાહ ભવન સિંધુનગર ખાતે યોજાયો હતો. મારું નામ દિલીપભાઈ જોબનપુત્રા, લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ. આજે અમારે સ્વામી લીલાશાહ મહારાજનો 52મો વર્ષી ઉત્સવ ઉજવી રહ્યા છીએ, જે દેશ વિદેશમાં લાખો જગ્યાએ આવો મેળા વર્ષી ઉત્સવ લાગે છે અને આજના દિવસે અમુક શહેરોમાં સમૂહ લગ્ન પણ થાય છે. અમારા સ્વામીની જે પહેલેથી જે ઓલું છે કે દીકરીનું ભલું કરવાનું, એટલે એના સાંઈના નામ ઉપર બધી જગ્યાએ સમૂહ લગ્ન બી સાંઈના નામે થતા હોય છે, સમૂહ જનોય બી સાંઈના નામે થતા હોય છે. સ્વામી લીલાશાહ મહારાજ અમારા લાડી સમાજના ઈષ્ટદેવ છે, એમનો આજે અમે ધામધૂમથી વર્ષી ઉત્સવ ઉજવી રહ્યા છીએ. જય રામજી કી.